આ 11 વાગ્યા તો હજી ગાડીઓ બહાર નથી કાઢી. લાવ મને કેવા દે. માસી, માસી. હા બોલો ને. આ 11 વાગી ગયા, બધી ગાડીઓ બહાર નથી કાઢવાની અને આ કપડા હું ટીંગાડ્યા છે, હારા નથી લાગતા ઘરની બહાર. હા હા કહું હો, મારા દીકરાને હમણાં ગાડી બહાર કાઢી દે અને કપડાય લઈ લઉં છું. ભાવિન, આ ગાડી બહાર કાઢી દે ને, મકાન માલિક ક્યારના કહે છે એને કાંઈક સફાઈ કરવી છે. ટાઈમ ટુ ટાઈમ કાઢી લેતા હોય તો અમારે સફાઈ કરવાની હોય, રોજ રોજ કેટલું કહેવાનું હોય તમને. એ માસી ઉભા રહ્યો. હા બોલો, શું કામ? આજે 6 તારીખ થઈ ગઈ, હજી સુધી તમે ભાડું નથી આપ્યું. હા હા, 1-2 દિવસમાં આપી જ દેશું. ટાઈમ ટુ ટાઈમ ભાડું આપવાનું રાખો ને તો બીજે મકાન જોઈ લો. અરે માસી, તમને કેટલી વાર કીધું છે કે રવિવારના દિવસે તમારે કપડાં નહીં ધોવાના. રવિવારે મારે કેટલા બધા કપડાં હોય, હવે હું ક્યાં સૂકવીશ? તમે આખી દોરી ભરી દીધી. હાલો લઈ લઉં હો. થોડુંક ધ્યાન રાખો, રોજ રોજ ન સમજાવવાનું હોય, પોતાનું ઘર સમજે છે. માસી, તમે દાદરે પોતું નથી માર્યું? ઉપર તો મેં પોતા કરી લીધા. હા તો અહીંયા નીચે નહીં મારવાનું. આ દાદરો તમે જ ઉપયોગ કરો છો, અમે નથી કરતા. હા હાલો મારી દઉં હમણાં. અને આ તમારા મહેમાન હજી ગયા નથી. આ કઈ મહેમાન માટે મેં ઘર નથી આપ્યું. લાઇટ બિલ આવ્યું છે 5000, એટલે 2500 તમે દેજો, 2500 હું આપીશ. 2500 તો બહુ વધારે નથી? તમને શું લાગે છે કે હું ખોટું બોલું છું? ઉભા રહો, બિલ લઈ આવું. પૂરા 5000 રૂપિયા છે. હું એમ નથી કહેતો કે લાઇટ બિલ જે કંઈ આવ્યું હોય, પણ હું તો એમ કહું છું કે તમારે નીચે તો એસી છે, પંખા છે, ફ્રીજ છે, બધું છે. અમારે તો ખાલી એક પંખો ને એક લાઇટ જ છે. હા તો અમે ક્યાં ના પાડી છે? તમે એસી લઈ લો, પણ બિલ તો અડધું અડધું જ આવશે. અને વાંધો હોય ને તો મકાન ખાલી કરી દેજો. સાંભળો, વાંધો નહીં, 1-2 દિવસમાં આપી દઈશ. 1-2 દિવસ નહીં, સાંજે જ મને પકડાવી દેજો. પછી જો વધારે મોડું પડશે ને વધારે ચાર્જ આવશે ને તો એ બધું તમારે ભરવું પડશે. મમ્મી, આ ભાડાના મકાનમાં કેટલી પ્રોબ્લેમ થાય છે આપણને. હા તારી વાત સાચી છે. ભાડાના મકાનમાં રહેવું ને એ તો બહુ મુશ્કેલી છે, પણ શું કરીએ હવે? આપણને એમ થાય છે કે આપણે નાનું એવું આપણું પોતાનું મકાન લઈ લઈએ. હા મમ્મી, સાચી વાત છે. ભલે મકાન નાનું એવું હોય, પણ આપણું પોતાનું હોય ને તો વધારે આપણને સારું લાગે. આ ભાડાનો એક રૂમ ખાલી આપણે લીધો છે, એમાંય આપણે આખો દિવસ રાત બીને રહેવાનું. એક ખીલી મારીએ તોય બીવાનું, નો પોતું મારે તોય બીવાનું, ગાડી બહાર નો કાઢી હોય તોય બીવાનું, મારી બધી જ વાતમાં બીવાનું એમ. અને આપણે તો કદાચ ખાલી એક પંખો તે ફિટ કરાયો હોય ને એમાંય તો જો જરાક દિવાલમાં કાંઈક પણ થયું હોય તોય બીવાનું. એટલે આપણે તો આખો જિંદગી બીને જ રહેવાનું. આના કરતાં તો ભલે એક નાનું એવું મકાન હોય, હા એક રૂમનું મકાન હોય ને, પણ આપણું મકાન હોય ને તો આપણને ગમે. અને કદાચ આપણી જેવા તો દુનિયામાં કેટલા બધા હશે, શું થતું હશે બધાનું. તારી વાત તો સાચી છે.